ગુજરાત વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો માટે 182 જેટલા જનપ્રતિનિધિ છે, પરંતુ લોકોના હૃદયમાં સ્થાન મેળવનારા લોકનેતા બહુ ઓછા હોય છે. પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ખરા અર્થમાં લોકનેતા સાબિત થયા છે. તેમના વિસ્તારના ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થતાં તેમણે સ્વખર્ચે ભાદર 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ વણોલ. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા અંગે વિચારો તો તમારી સામે બાહુબલી ધારાસભ્યોનું ચિત્ર ઉપસી આવે, પરંતુ કાંધલ જાડેજા બાહુબલી નેતાની સાથે સાથે હવે પ્રજાના લોકનેતા બની ગયા છે. કાંધલ જાડેજા ગમે તે પક્ષમાં હોય, પણ તેમના ઉપર જનતાનો ભરોસો અકબંધ રહ્યો છે. ખેડ પંથકના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થતાં ધારાસભ્ય કાંધલ જાડેજાને રજૂઆત કરી હતી. વહીવટી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હોવાથી ખેડૂતોની વેદના સમજીને કાંધલ જાડેજા સ્વયં મેદાને આવ્યા હતા. તેમણે સરકારી મંજૂરીઓની રાહ જોયા વગર ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો હતો. કાંધલ જાડેજાએ ધોરાજીના ભાદર 2 ડેમમાંથી પોતાના ખર્ચે પાણી છોડાવ્યું હતું. વહીવટી ખર્ચ અને અન્ય પ્રક્રિયાની જવાબદારી તેમણે પોતે ઉપાડીને ખેડૂતોને મોટી રાહત આપી હતી. કાંધલ જાડેજાની રજૂઆત બાદ ભાદર ડેમમાંથી નદીમાં 16,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ખેડ પંથકના ખેડૂતો માટે આ સિંચાઈનું પાણી આશીર્વાદ સમાન સાબિત થશે. ખેતરોમાં ઉભેલા રવિ પાકને હવે પૂરતું પાણી મળી રહેવાની આશાએ ઉત્પાદન પણ સારું થવાની ખેડૂતોમાં આશા જાગી છે. કાંધલ જાડેજાના આ ભગીરથ કાર્યની આખા પંથકમાં પ્રશંસા થઈ રહી છે. ખેડૂતો પણ કહી રહ્યા છે કે આને કહેવાય સાચો જનપ્રતિનિધિ. દર વર્ષની જેમ છેલ્લા લગભગ 14-15 વર્ષ થયા હરેક ડેમનું પાણી કાંધલભાઈ જાડેજા અમારા ધારાસભ્યશ્રી પોતાને સ્વખર્ચે છોડાવે છે. જેમ કે આ ભાદર 2, કાલિંદરી, બાટવા ખારો, મીણસાર, અન્ય નદીઓના પાણી છે એ પોતાને સ્વખર્ચે, અને એનું પહેલી વખત એવું વચન આપ્યું હતું કે હું ધારાસભ્ય હઈશ કે નહીં હોઉં, હું જ્યાં લગી છું ત્યાં લગી પાણી દર વર્ષે છોડાવીશ. પણ આ વખતે ધારાસભ્ય વતી સરકારનો પણ આભાર કે જેણે આ પાણી છે બાટવા ખારો અને આ 2 એ નિઃશુલ્ક છોડાવેલ છે. તો ખેડૂતોને બહુ આનંદની લાગણી છે. અને લગભગ હું તમને કહું કે આ સૌરાષ્ટ્રની જીવાદોરી છે ભાદર નદી, કાલિંદરી, બાટવા ખારો, એમ લગભગ ઘેડ વિસ્તારના અહીંથી 60-70 કિલોમીટર સુધી જાજા ખેડૂતોને રાહત. શેણા જેવા પાકમાં શિયાળુ પિયત નહીંતર થતું નહીં, ખારાશ આવી જતી, એટલે 2 મહલ લેવાય એમ છે. એટલે ખેડૂતમાં બહુ હર્ષ ને ઉલ્લાસ છે. તો ખેડૂતો વતી હું ધારાસભ્ય અને સરકારનો બંનેનો આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. હું એક ખેડૂત છું અને મારી સાથે ઘેડ વિસ્તારની અંદરથી અને આજુબાજુના જેટલા કુતિયાણું છે, ઉપલેટા વિસ્તારના છે, જે ખેડૂત બધા આવેલા છે. આ 14 વર્ષથી અમારા લોકલાડીલા ધારાસભ્ય કાંધલભાઈ દર વખતે પૈસા ભરીને પાણી છોડાવતા હતા. આ વખતે સરકારને પણ ખૂબ ખૂબ આભાર. આ વખતે નિઃશુલ્ક પાણી છોડાવે છે તો એને ખૂબ ખૂબ આભાર. અમારે જબરજસ્ત ફાયદો થાય. અમારે એક તો ધોરાજીના જેટલા ગામડા આવે છે, પછી ઉપલેટા તાલુકાના આવે છે, પછી પોરબંદર, કુતિયાણા, અમારા આખા જિલ્લાની અંદર છે, ક્યાં સુધી માધુપુર સુધી અમારે આ બધા ચણાનો પાક છે, અત્યારે જુવાર છે, ઘઉં છે, એને જબરજસ્ત ફાયદો થાય છે. અને ખેડૂત છેલ્લા 14 વર્ષથી ધારાસભ્ય પાણી છોડાવે છે, એને કારણે અમારા ખેડૂત ઘણા બધા સદ્ધર થયા છે. આ ધારાસભ્ય છેલ્લા 14 વર્ષથી આ 5 ડેમમાંથી પાણી અમે છોડાવીએ છીએ. ખારા ડેમમાંથી હમણાં પાણી છોડાવ્યું બાટવાના. કાલે પૈસા ભર્યા ઈશ્વરિયા ડેમની અંદર 3,44,000 રૂપિયા, એનું પણ સોમવારથી પાણી છોડવાના છે. પછી મીણસારની અંદર પાણી છોડાવ્યું છે. અને ધ્રુવારનો ડેમ છે અમારો, એની અંદર આ વખતે પાણી નથી, ત્યાંથી પાણી છૂટે એમ નથી. તો આ પાણી છોડાવવાથી અમારા ખેડૂત જબરજસ્ત સધર થયા છે. અને 2 મોસમ લે છે. જે એક જ રામ મોસમ લેવાતી હતી ખેડની અંદર, એની અંદર 2 મોસમ લેવાય છે. એટલે અમે અમારા ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે સાથે અમે સરકારનો પણ, ભાજપ સરકારનો પણ ખૂબ આભાર માનીએ છીએ. આજ રોજ આપણે માનનીય ધારાસભ્ય શ્રી કુતિયાણા રાણાવાવ વિસ્તારના જે કાંધલભાઈ જાડેજાની રજૂઆત અન્વયે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા આજે આપણે ભાદર 2 ડેમમાંથી 3 દરવાજા 4 ફૂટ ખોલી આશરે 16,620 ક્યુસેક પાણી નદીમાં છોડવાનું
જે આયોજન હતું એ અન્વયે કામગીરી ચાલુ છે અત્યારે. અને આ પાણીથી સિંચાઈ માટે નીચે આવતા ધોરાજી, કુતિયાણા, રાણાવાવ, ઉપલેટા સહિતના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે લાભ થવા પામશે. આશરે 30 ગામને અને 1000થી વધારે હેક્ટરને સિંચાઈ માટે લાભ થશે. આ પાણી છોડવાથી નીચાણમાં આવતા કુતિયાણા, રાણાવાવ, ધોરાજી, ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જે ભાદર નદીના કાંઠે જે આવતા ગામો છે એમને એલર્ટ રહેવા આથી સાવચેત કરવામાં આવે છે.